નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના સ્થાપક અને દીર્ઘદ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની 165મી જન્મ જયંતિની ઉજવણી રાજવી પરિવાર દ્વારા કીર્તિ મંદિર સ્થિત સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરવામાં આવી। વડોદરાના મહારાજા શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની 160મી જન્મ જયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા। શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડના કાર્યો અને દૂરદર્શિતાને યાદ કરી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। બાદ રાજવી સમરજીતસિંહ ગાયકવાડ સહિત મેયર બીજેપી કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કીર્તિ મંદિર સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। પરંપરા મુજબ કીર્તિ મંદિર ખાતે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ભજન સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। आज 11वीं मार्च को महाराजा सयाजीराव त्रीजा के एक 162 वर्ष 162 ईयर का जन्म दिवस का प्रोग्राम था। हर साल कीर्ति मंदिर में हम देवस्थान ट्रस्ट के द्वारा ये सुबह का प्रोग्राम होते हैं, जहाँ पे लोग आते हैं, फूलहार होता है और भजन भी होता है और याद करते महाराजा साहब को। बड़ौदा के लिए एक महत्व का दिवस है। सयाजीराव महाराज की जो देन है बड़ौदा और बड़ौदा स्टेट को, जिसका लाभ बहुत लोगों को मिला है और इसीलिए बहुत लोग ये आज के दिन यहाँ पे आते हैं और ये कार्यक्रम में जोड़ते हैं। વડોદરાના રાજવી પરિવાર દ્વારા વડોદરા શહેરમાં તેમના પૂર્વજોની યાદમાં બનાવવામાં આવેલ એક સ્મારક એટલે કે કીર્તિ મંદિર કે જ્યાં આજ રોજ તેમના જન્મ જયંતિના અવસરના નિમિત્તે રાજવી પરિવાર દ્વારા તેમને પુષ્પાંજલિ અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવતું હોય છે। વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઈ આકારમાં બનેલ આ કીર્તિ મંદિર કે જે ઝરૂખાબંધ બિલ્ડિંગ છે અને જેમાં મધ્યમાં મંદિરની જેમ ગુમ્મટ અને ગુમ્મટની ઉપર સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ઉપર આઝાદી પહેલાંના અખંડ ભારતનો નકશો આજે પણ છે। ત્યારે આ કીર્તિ મંદિર કે જ્યાં મેં કહ્યું તેમ કે વડોદરાને સાંસ્કૃતિક પાટનગર બનાવવામાં આવ્યું હોય, તે પછી વિવિધ કળાઓ જેમાં શિલ્પકળા હોય, ચિત્રકલા હોય, નાટ્યકલા હોય કે સંગીત હોય, વિવિધ કળાઓમાં વડોદરા શહેરને સમગ્ર દેશનું સાંસ્કૃતિક પાટનગર બનાવ્યું છે। તો સાથે સાથે અહીંના કલાકારોએ વિશ્વમાં નામ વડોદરા શહેરનું રોશન કર્યું છે। ત્યારે કીર્તિ મંદિર કે જ્યાં આવા અવારનવાર કળાને લગતા કાર્યક્રમો અને દિવાળીના દિવસોમાં રંગોળી એટલે ફરી એક વખત કળાને પ્રાધાન્ય આપીને એવા અવારનવાર કાર્યક્રમોના આયોજનો પણ થતા હોય છે। ત્યારે આજ રોજ રાજવી પરિવાર દ્વારા અહીં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પ્રવેશ દ્વાર ઉપર નીતિ, આકાંક્ષા, સત્ય અને શ્રદ્ધા આ રીતના જે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને અડીખમ એનો બોલતો પુરાવો અને વડોદરા શહેરને ઘણા બધા એવા હેરિટેજ બિલ્ડિંગ પણ આપેલા છે, જેની જાળવણી અને જેની અત્યારે એને રિવાઇવલ કરવું, એને રેનોવેશન કરવું તે પણ વડોદરા મહાનગરપાલિકા કરી રહ્યું છે। તો સમગ્ર શહેરની માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા રાજવી શ્રી સર સયાજીરાવ ગાયકવાડજીના જન્મજયંતિ અવસર પર રાજવી પરિવારની સાથે મળી અને તેમની કીર્તિ મંદિર ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી।